જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? રાતનો બ્લોગ છે, રાતના વાગ્યા છે 9. આજે છે રામનવમી. આપણે બપોરે વાત થઈ, મારે એકને જ છે ઉપવાસ, બાકી બધાને નથી. તો મારા એક ઉપવાસને લીધે બધાને આજ મોજ પડી ગઈ છે, કારણ કે મેં સવારે જ વાત કરી હતી કે આજે છે ને આપણે પેટીસ અથવા વડા બનાવશું, પણ પેટીસ તો પોસિબલ નથી, થોડુંક આમ લપવાળું થઈ જાય એમાં. એટલે પછી ફટાફટ વડા બનાવી નાખ્યા સાબુદાણાના, ક્રિસ્પી ને અંદરથી મસ્ત સોફ્ટ. તો બતાવું તમને કેવા બન્યા છે. અહીંયા છે મસ્ત છાશ. ઉનાળામાં ગમે તેટલું બનાવ્યું હોય, છાશ જ વધારે પીવાય. અહીંયા છે સાબુદાણાના વડા દહીં સાથે, કોઈને ચટણી ન ભાવે તો. અહીંયા છે ગ્રીન ચટણી મસ્ત. ને અહીંયા છે દીપક ને અંશી. કેવા બન્યા છે? બહુ સરસ. વાવ, અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી, નહીં?